બેન શું નામ તમારું? નૈનાબેન. ક્યાંથી આવ્યા? ઉપેરાથી. ઉપેરાથી. પડે જુઓ કેમ આવ્યા હતા? આ દુખાવો થતો તો કે આ પગને જખમ થઈ જતા ને તે એના માટે સારું થઈ ગયું ચાલવાથી. હવે થોડું ફરક પડી ગયો. શનિદેવ કૃપાથી. તમે અત્યારે શનિદેવ આશ્રમમાં આવ્યા છો બેન? આ શનિદેવ આશ્રમમાં આવે કેટલો ફેર પડ્યો છે? ના પડ્યો 25% ફેર પડ્યો. હા એટલો ફેર ના ફેર પડ્યો એટલે સારું. પહેલા દિવસે? હા પહેલા દિવસ સારું છે. સાહેબ શું નામ? વિષ્ણુભાઈ પટેલ. કયા ગામના? ઉપેરા. આ બેન શું થયું તમારે? અમારા ઘેર છે. શું તકલીફ હતી અમને? પગ જકળાઈ ગયા હતા, દુખાવો થતો હતો બહુ. તે કસરત કરવાથી 25-30% ફરક પડ્યો. શનિદેવ આશ્રમ હળોલ. અને પહેલા દિવસ કે પછી પહેલા આવેલા તમે? ના પહેલા જ દિવસ. પહેલા દિવસે. હું આનું બોલું કે મારું બેન હા તમારું નામ હું? સંગીતા પટેલ. સંગીતાબેન ભરતભાઈ. ગામ ઉપેરા. અહીંયા શનિદેવના આશ્રમમાં આવવાથી અમને પગની બહુ થોડી તકલીફ હતી. આ દાદાએ એમને કસરત કરાવી તેનાથી આવું 25-30% રાહત થઈ ગઈ છે એમને. દાદા કંઈ પૈસો કે એવું કશું લેતા નથી, સેવા આપું છે. અત્યારે સારું છે.